બેક અને સમાચારમાં આગળ વાત કરીએ શેર બજારમાં પ્રી ટ્રેડ દરમિયાન જોરદાર ઉછાળો જોવા મળ્યો। ભારત અમેરિકા વચ્ચે ટેરિફ ડીલ નક્કી થતાં જ તેજી જોવા મળી છે। સેન્સેક્સમાં 2200 થી વધુ પોઈન્ટનો તોતિંગ ઉછાળો જોવા મળ્યો। નિફ્ટીમાં પણ 1200 પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો। શેર બજારમાં બમ્પર તેજીનો માહોલ અત્યારે દેખાઈ રહ્યો છે તો ભારત અમેરિકા વચ્ચે ટેરિફ ડીલ નક્કી થતાં જ શેર બજારમાં ભારે ઉછાળો આજે જોવા મળ્યો। બજારમાં ફૂલ ગુલાબી તેજીનો માહોલ છે। શેર બજારમાં ખુલતાની સાથે જ તમામ સેક્ટરના શેર ગ્રીન ઝોનમાં આવી ગયા છે। નિફ્ટીની વાત કરીએ 1200 પોઈન્ટ, જ્યારે સેન્સેક્સ 3600 પોઈન્ટનો તોતિંગ ઉછાળો અત્યારે જોવા મળી રહ્યો છે। શેર બજારમાં બમ્પર તેજીનો માહોલ, રોકાણકારોમાં ખુશી પણ જોવા મળી છે, કારણ કે છેલ્લા ઘણા સમયથી શેર બજારમાં જે વૈશ્વિક પરિસ્થિતિઓ હતી તેના કારણે ઉતાર ચઢાવ વધારે જોવા મળી રહ્યો હતો, પરંતુ હાલમાં તેજી સાથે બજાર ખુલ્યું। વધુ અપડેટ સાથે સંવાદદાતા મયુર સોની અમારી સાથે જોડાઈ ગયા છે। મયુર, ઘણા લાંબા સમય પછી આ માર્કેટમાં આ પ્રકારનો ઉછાળો જોવા મળે છે, રોકાણકારો ઘણા જ ખુશ। બિલકુલ છેલ્લા લગભગ 1 વર્ષથી શેર બજારની અંદર ટ્રેડ કરનારા લોકો નિરાશ હતા, કારણ કે મોટા ભાગે તેજી કરતા મંદીનો માહોલ જોવા મળ્યો હતો। પરંતુ જે પ્રકારે અમેરિકા અને ભારત વચ્ચે ટ્રેડ ડીલ ફાઇનલ થઈ છે, ગઈકાલે રાત્રે જે સમાચાર આવ્યા હતા ત્યારથી જ જે ગિફ્ટ નિફ્ટી છે રેકોર્ડ બ્રેક ઊંચાઈ ઉપર હતો। અત્યારે 9:15 કલાકે જ્યારે બજાર ખુલ્યું ત્યારે ઐતિહાસિક રૂપથી તેજી જોવા મળી હતી। આપણે અહીંયા શેર બજારના બોર્ડની અંદર છે ને જે શેર બજારના સંચાલક અમિતભાઈ છે તેમની સાથે વાત કરી। અમિતભાઈ, કયા પ્રકારની અત્યારે તેજીની મુવમેન્ટ જોવા મળી છે? આ ઉછાળો કેટલો ઐતિહાસિક માનવામાં આવી રહ્યો છે? છેલ્લા 10 મહિનાથી ટ્રેડ ડીલના એક કારણથી માર્કેટ બહુ લોઅર અપર થઈ રહ્યું હતું। કાલ રાતના જે ન્યૂઝ આવ્યા છે અમેરિકા સાથે ટ્રેડ ડીલ બહુ સારી એવી થઈ ગઈ છે, એનો ઉછાળો એકદમ એવો સારો આવ્યો છે કે 10 મહિનાની જે ઘટાડો હતો એ એક જ દિવસમાં પૂરો કરી દીધો અને ઘણા બધા ઇન્વેસ્ટરોને રાહત કરી દીધી। જેના ઓળિયા 10-10 લાખના હતા એ આવી ગયા હતા 6 લાખે। એ બધા પ્રોફિટ બાજુ જઈ રહ્યા છે અત્યારે। 10 મહિનાનો જે આખો ઘટાડો હતો એ માત્ર એક જ ટ્રેડ ડીલ એક જ દિવસની અંદર આવી ગયો છે। નિફ્ટી અને સેન્સેક્સ બંને ખુલતામાં કેટલા ખુલ્યા હતા? નિફ્ટી અને સેન્સેક્સ ખુલતાની અંદર 4.5% જેવા અપ ખુલ્યા હતા। અત્યાર સુધી ક્યારે આવો ઉછાળો જોવા મળ્યો છે? નહીં, અત્યાર લગી એકી સાથે આવો ઉછાળો ક્યારે જોવા નથી મળ્યો। બિલકુલ, હું તમને આખું જે બોર્ડ છે તેની અંદર જે શેર બજારનું ટ્રેડિંગ થઈ રહ્યું છે તમામે તમામ સેક્ટરના શેર્સ બતાવવા માંગીશ। આ તમામે તમામ સેક્ટરની જે સ્ક્રિપ્ટો છે એ બધી જ સ્ક્રિપ્ટો અત્યારે ગ્રીન ઝોનની અંદર જોવા મળી રહી છે। શેર બજારના જે સોદા છે એ પણ અત્યારે ઊંચામાં જોવા મળી રહ્યા છે। જે પ્રકારનો કારોબાર શેર બજારની અંદર થઈ રહ્યો છે રેકોર્ડ બ્રેક કારોબાર છે। કહી શકાય છે કે જ્યારે આજે બજાર 3:30 કલાકે બંધ થશે ત્યારે રોકાણકારો જે 10 મહિનાથી નુકસાની અંદર હતા એમાં એમને રિકવરી આવશે અને આગામી દિવસોમાં શેર બજાર ગ્રીન ઝોનની અંદર આવે એ પ્રકારનો માહોલ અત્યારે બોર્ડની અંદર જોવા મળી રહ્યો છે।